વાંકાનેરની રઘુનાથજી મંદિર જે છે એનો પ્રશ્ન માટે થઈને આપણે પરમ પૂજ્ય મહંત શ્રી દુર્ગાદાસજી મહારાજ શ્રી લાલજી મહારાજની જગ્યા શાયલા, જેને આપણે ભગતના ગામ કહીએ છીએ, એઓને આપણે આજે રૂબરૂ મળ્યા છે. અને રૂબરૂ મળીને જે આ વિવાદ ચાલી રહ્યો છે, જે રઘુનાથજી મંદિરનો, જે વાંકાનેર રઘુનાથજી મંદિરનો, એના માટે થઈને આજે રૂબરૂ આજે ભાટી ટીવીના પત્રકાર ભાટી રૂબરૂ આજે મળ્યા છે. અને એને મળીને શું આજે સોલ્યુશન નીકળ્યું છે એ માટે થઈને આજે ચર્ચા વિચારણા પણ કરી છે. અને કંઈક જે આજે જે દુર્ગાદાસજી મહારાજ જે કહી રહ્યા છે એ વિશે થઈને આપણે આપનું સ્વાગત છે. આપણે અત્યારે આવ્યા છે રઘુનાથજી મંદિર વાંકાનેરમાં આવ્યા છે, અને ભગતની ગામ જે છે એમના મહંતશ્રી પણ આપણી પાસે અત્યારે હાજર છે. અને થોડુંક બાપુ આપણે જે અહીંનો મંદિરનો થોડોક વિવાદ છે શું ધારો કે આજે ટ્રસ્ટીઓ સામે છે, ભરતદાસજી અલગ છે, તો એના વિશે આપનું શું માનવું છે? આમ તો એવું છે કે આ તો સાયલા લાલજીમાં જગ્યાનો અમારો ગુરુદ્વારો છે. બરાબર છે. એક એ બીજી વાત કે અમારા પરંપરાની અંદર કે ગુરુ પછી શિષ્ય ગાદી ઉપર આવી જાય. બરાબર આવે છે પરંપરા. બરાબર છે. પણ કદાચ ગુરુની હાજરીમાં શિષ્ય ન હોય, કદાચ હોય ખરો, કદાચ લેખાપટ્ટી ન પણ થઈ હોય, કદાચ થઈ હોય, પણ લોકમાન્ય હોય કે આમના પછીના વારસદાર છે જ. બરાબર છે. અને જો પબ્લિસિટી સ્વીકારે અને મંદિરના વ્યક્તિઓ સ્વીકારે, ભાઈ સંતો હોય કે ટ્રસ્ટીઓ હોય. બરાબર છે. એટલે એને માન્ય રાખવું પડે છે. બરાબર. ક્યારેક ક્યારેક એવી પોઝિશન આવે છે કે ગુરુની હાજરીમાં ગુરુ શિષ્ય નિમી પણ નથી શકતા, કારણ કે હોય ને પછી કરે શું, પછી ટ્રસ્ટ જે હોય એ રીતે ચલાવે. બરાબર. ક્યારેક ક્યારેક હું અહીંયા આવતો એટલે મને કહેતા, બાપુ આ તમે જગ્યા સંભાળી લો મારી, કે બરાબર મારી પાસે કોઈ છે નહીં, તમે સંભાળી તો મારા સંસ્થાનો વિકાસ રહેશે. બરાબર છે. બાપુ તમે છો ત્યાં સુધી બરોબર છે, નહીં ઓલા હોય આપણી ગેરહાજરી જે દી હશે તે દી સંસ્થા સાથ સહકાર આપીને અને અમે થોડુંક મદદરૂપ બનીને જગ્યા અમને ટકાઈ લઈશું. બરાબર છે. પછી અચિંતા જ ગુરુજીને દેવલોક થઈ જવાનું થયું. બરાબર છે. સમીદાજી મહારાજ. પરંતુ હવે હું મારી તબિયત ઠીક નથી, હું હોસ્પિટલમાં હતો, મારે એક તરફી વિદેશ જવાનું હતું, એટલે પછી મેં નક્કી કર્યું કે ભાઈ મને જાણવા એવું મળ્યું છે કે ગુરુ હાજરીમાં કદાચ ગુરુ ન હોય તો ગુરુ પછી એનો ગુરુભાઈ ગાદી ઉપર આવી શકે છે. બરાબર છે. આવો એક નિયમ છે એનો. ગુરુ નો શિષ્ય ગાદી પર આવી જાય, શિષ્ય ને તો ગુરુભાઈ આવી શકે છે. બરાબર છે. એમ ભરતદાસજી નું મને પેલા અવારનવાર આવતા સાયલામાં, 12 મહિને 6 મહિને આવતા, અને અહીંના શિષ્ય હતા એ મને પોતાને ખબર છે, પણ ક્યાં ફરે એ મને ખબર ન હોય, પણ મને માનસિકતા ખબર છે કે ભરતદાસજી મહારાજ બહુ ભલો માણસ છે. ના ના, બરાબર છે. પવિત્ર પુરુષ છે અને સાધુ સાઈ રીતે એના રીતે મગજ પ્રમાણે બરોબર જાય છે. પછી મેં ત્યાંથી જાહેરાત કરી કે અમારે છે ને, પછી વાત કરી કે ભાઈ જો ગુરુભાઈ ન હોય અને ગુરુનો ચેલો ન હોય તો ગુરુનો ભાઈ ગાદી પર આવી શકે છે. બરાબર છે. અને અમારા જગત ગુરુ જે કુબાવતના જે હતા ને, એને બધું નક્કી કહી દીધું મેં કે ભાઈ બાપુ તમે આમને તિલક વિધિ કરો. બરાબર. કારણ કે અમારે પણ શિષ્ય તરીકેની ફરજ કે આ જગ્યા ટકી રહેવી જોઈએ. બરાબર છે. કેટલાને રોટલા અહીંયા ખવાતા હોય, રોટલા આપતા હોય સંસ્થા, અને આપણે પડી ભાગે એ પણ અમારા માટે પણ અયોગ્ય કહેવાય શિષ્ય દ્રષ્ટિએ. બરાબર. એ મારી મચડી વ્યવહારિક અને વિવેકથી આપણે નિમણૂક કરી. પણ અમારા ટ્રસ્ટીઓ જરા 2 ટ્રસ્ટીઓ છે, વધારે નથી આમાં પાછા. અહીંયા એક અમારા રેવાદાસજી મહારાજ છે અને ગઢવી છે, બચપનથી છે, બધા કામ કરે, સેવા કરે, અને એ લોકોએ સંસ્થા ચલાવી અત્યાર સુધી. પણ એ આનો નિયમ એવો છે કે ગુરુ ટ્રસ્ટીઓને નિમી શકે. તમને કેમ લાગે સાહેબ હોય એ તમને બધા નિમી શકે તમારા ઉપર, પણ તમે કઈ સાહેબ ને ન નિમી શકો. બરાબર છે. બરોબર. એમ ટ્રસ્ટીઓ મહંત ને ન નિમી શકે. નિયમ એવો છે કે ટ્રસ્ટીઓ ને નિમી શકે મહંત શ્રી, એટલે જે ગાદીપતિ હોય એ મહંત ટ્રસ્ટીઓ નિમી શકે. પણ આમને થોડુંક એવું કે ભાઈ અમે સંસ્થા ચલાવીશું, અમારે કોઈ જરૂર નથી, એમ કાપેબલ હશે એટલે એની રીતે બરોબર. પછી મને એમ ના ગાદી ખાલી હોવી ન જોઈએ. બરાબર છે. જો કોઈ ન હોય તો પછી અમે ગમે એ કરીએ, પણ આ ગાદી ઉપર ફક્કડની ગાદી છે પરંપરા, એટલે ફક્કડ જ ગાદી ઉપર આવી શકે છે. બધા જ ભરતદાસજી ન હોય તો મારે સાયલાથી કોક ને મૂકવો પડે ફક્કડ ગાદી. બરાબર છે. લગ્ન વિવાહિત અહીંયા આ સંસ્થા ઉપર ન હાલે, ન મારી જગ્યામાં હાલે. જે બંધારણ હોય એ બંધારણ પ્રમાણે પરંપરા બધી ભાઈ ચાલે છે.
એમ નહીં, પણ રેવાદાસજી જે રહ્યા ને, રેવાદાસજીએ તમારી સાથે પણ ચર્ચા કરી હતી, તમે જયારે અમેરિકા કે ક્યાંક હતા ત્યારે, કે તમે આવો ત્યાર પછી તમે જે તમારી રૂબરૂમાં આપણે નક્કી થાય કે તમે જે કઈ કહેશો એવા વ્યક્તિને આપણે અહીંયા ગાદી ઉપર રાખશું એમ. તો મારા મગજમાં આવી કે ભરતદાસજી મારા છે જ, બરાબર છે, બીજાને કઈ નિમાની જરૂર આવતી એમને પછી તમે રેવાદાસજી હારે ચર્ચા કરી હતી કે ભાઈ અમારે આ રીતે એને મને ફોન નતો કર્યો અને હું હતો, મારી તબિયત ઠીક નહોતી. બરાબર છે. તાત્કાલિક પછી આ 13 દિવસ હતા, 13મા દિવસે એક નિમણૂક તો કરવી જ પડે. બરાબર છે. બરોબર, ટ્રસ્ટીઓએ નક્કી કર્યું, પણ આ તો એક વાદ વિવાદ ક્યાં થયો કે અમે ચલવીશું. એટલે એવું ન હોય, આ સાધુની જગ્યા છે, તમે સાધુ છો, સાચી વાત, નોબત બે મત નથી. પણ એમ નહીં, પણ બાપુ એમાં શું છે કે ધારો કે તમે છે ને, તમે બંનેના તટસ્થ છો. મારી જાણ મુજબ તમે ભરતદાસના તમે તટસ્થ વ્યક્તિ છો અને તમે રેવાદાસને તટસ્થ વ્યક્તિ છો. તમે બીજો મારી વાત પેલા સાંભળી બાપુ તમે, કારણ કે એની અંદરમાં, કારણ કે રેવાદાસે એવું પણ કીધું હતું કે બાપુ તમે જે કઈ કહેશો ને એ પ્રમાણે અમે કરીશું. બરાબર છે, પણ તમે કઈ રેવાદાસ પણ અત્યારે ધારો કે આજે આટલા વર્ષોથી, આજે 15-20 વર્ષથી આ સંસ્થાને અહીંયા ટકાવી રાખે છે, કારણ કે બાપુ તો બીમાર હતા. એટલે રેવાદાસજીએ બધે ફરી ફરીને આજે આવડી મોટી સંસ્થાને એને આવડી વૃક્ષ બનાવી છે, સમજ્યા કે નહીં? તો એને માટે પણ તમારે કઈક એને વિચારવું જોઈએ, કારણ કે અત્યારે જે ટ્રસ્ટ જે છે ને એની અંદરમાં હું ભરતદાસજીને મળ્યો અને રેવાદાસજીને મળ્યો. એટલે રેવાદાસજી પણ અત્યારે એમાં તૈયાર છે કે ભાઈ હું અત્યારે તૈયાર છું, પણ તમે બાપુ એની અંદરમાં કઈક મધ્યસ્થી થાવ તો તમે શું કરવા માંગો છો હવે રેવાદાસ માટે? એ રીતે કે હવે આ બધું કોર્ટ, એવલી કોર્ટ નહીં, સરકારી કોર્ટ નહીં, અમારા ટ્રસ્ટો જે કોર્ટ છે ને એની અંદર અમે લીખાપટ્ટી કરેલું છે. પણ રેવાદાસજી અનુભવી છે સાધુ સાહેબ, એમને ભલે એમનું નામ ત્યાં નાખ્યા. બરાબર છે. હારે હારે ભરતદાસજીની તિલક વિધિ કરી હોય, એને ખબર છે કે ભરતદાસજી એના શિષ્ય છે. શું મારો અધિકાર નથી, હું સેવા કરવાનો અધિકારી. બરાબર, પણ મારે તમે ટ્રસ્ટીઓ તરીકે ફરી નિમણૂક કરીને પછી નાખો, પણ તિલક વિધિ ભરતદાસજી ની કરી હોય તો પછી એમનું પણ નામ ઉમેરવું જોઈએ વ્યવહારે. જો હવે બાપુ મેં રેવાદાસજી સાથે મેં હમણાં વાત, ભરતદાસ પછી મેં એમની યારે વાત કરી, તો એને એવું પણ કીધું કે હું છે ને ભરતદાસજીનું ટ્રસ્ટી તરીકે નામ એમાં રાખવા પણ તૈયાર છું, અને ભરતદાસજીને ગુરુ તરીકે, એટલે અહીંના જે વ્યાસપીઠના અધિકારી તરીકે પણ હું એમને તૈયાર કરવા માંગુ છું. મારી વાત તો સાંભળો, પણ મને વહીવટી જે હું સંભાળતો હતો જે એ મને સંભાળવા દેવું જોઈએ છે. બરાબર છે ને? એમની વાત સત્ય છે, સત્ય છે ને? બસ હા, એમ હવે શું એ 101% સત્ય છે, હા, બે મત નહીં. બસ હવે નવેસર થી થાય છે ને બધું વહીવટ, એ ભલે રહ્યા ટ્રસ્ટમાં એમને, પણ હવે જે ઓલા કાગડિયા જે થયા છે ને, હવે વાત ગઈ ક્યાં છે? ચેરિટી કમિશનર. હવે એ લોકો જે નિર્ણય આપે ચેરિટી કમિશનર, એમાં શું છે? ચેરિટી કમિશનરમાં રેવાદાસજીએ પણ મને કીધું કે ભાઈ હું તમ તારે ભાટીભાઈ તમે કયો છો ને, તમારા કહેવાથી હું ભરતદાસજીનું હું એમાં ટ્રસ્ટી તરીકે નામ રાખીશ. હું ભરતદાસજીને હું ગુરુ અહીંયા તરીકે જે આપણે બેસાડ્યા છે તમારે, એ પણ હું એક્સેપ્ટ આપણે હું કરવા તૈયાર છું. પણ મને જે વહીવટી હું જે સંભાળતો હતો, એટલે મારે બીજું કોઈ જોતું નથી, પણ વહીવટી જે હું સંભાળતો હતો એવું બહુ સંતોષી જીવ છે. હા, બસ બસ. એટલે બાપુ ખરેખર તમારે એને અહીંયા બોલાવી અને એને આશ્વાસન આપવાની જરૂર છે કે તમે રેવાદાસજી તમે જે બધું સંભાળતા હતા એ રીતે તમે સંભાળો, અને જે બધા, કારણ કે અત્યારે બધા જ અત્યારે માથી ન કહી શકે કાકા, આ જો કોર્ટે ન ચડ્યું હોત તો હું બોલી શકત, પણ હવે એ મામલો ત્યાં ચેરિટી કમિટી શું ત્યાંથી જવાબો મળે છે એ પ્રમાણે આપણે નિમીશું આપણે. એટલે એમાં શું છે બાપુ, તમે જે રહીએ ને તમે વચ્ચે કોઈ દિવસ બંધાવું નથી. ના ના ના, બંધાવવાનો વાત નથી બાપુ. જો આમાં શું છે, એટલે આમાં શું છે, થોડાક તમે વચ્ચે આવો ને બાપુ તો શું છે, જો તમે અત્યારે શું છે કે તમે ધારો કે જો ભરતદાસજીના કોન્ટેક્ટમાં છો, બરાબર છે, તમારા એના ત્યાંથી બધું ચાલે છે બધું આ તે, પણ તમે થોડાક ભરતદાસજીને, રેવાદાસજીને પણ તમે એને બોલાવીને એને તમે કયો, કારણ કે રેવાદાસજી તમારું એટલું બધું માન સન્માન રાખે છે. મેં જે એની અંદરમાં એમ કે ભાઈ બાપુને મેં સામેથી કીધું હતું કે બાપુ તમે આવો ને પછી તમે જે કઈ કહેશો ને એ અમે બેસાડશું. બરાબર છે, પણ તમે ડાયરેક્ટ એમ કે ભરતદાસજીને બેસાડ્યા તમારે, તો એ અમારા બધા ટ્રસ્ટીઓને અને અમને બધાને એમાં અમને ગમતી વસ્તુઓ નથી એવું પણ વચ્ચે એમને કીધેલું એમ. એટલે તમે જો આવીને એમ કીધું હોત ને કે ભાઈ અમે આ ભરતદાસજી મને બરાબર યોગ્ય છે અને તમે એને બેસાડો, તો અમે એટલા માટે વાતચીત કરી, કારણ કે અહીં છે ને સંતોની હાજરીમાં બધું થવું પડે. પછી આપણે જો શીરો લોખંડ હોય ને ગરમ, લોખંડ કરીએ તારે જે સાધન ટીપી લેવાય. બરાબર છે. થરી ગયા પછી ન ટીપાય. બરાબર છે. એમ આ વસ્તુ કે સંતો મહંતોની હાજરીમાં જે કાર્યક્રમ નક્કી કરવાનો હોય, મહંત 13મા દિવસ કે 12મા દિવસે, બરાબર છે, અમારે ફાઇનલ હોય. હવે જો અમે એ ન
ન કરીએ પછી એ કોકડું છેક સુધી ગૂંચવાતું રહે. પણ બાપુ એમાં શું છે કે ઠેઠ સુધી હું તો તમે આનો અનુભવી છું. આપણે એમાં શું છે કે બાપુ હું પણ આ જે રહ્યો ને સાહેબ એક થી હું આમાં સંકળાયેલો છું. હા, હા. એટલે તમારે છે ને તમારા રેવાદાસજીને તમારે કહેવાની જરૂર હતી કે ભાઈ આપણે ભરતદાસજી છે એ અનુભવી છે અને આપણે હું કહું છું કે તમે બરોબર હું બોલ્યા પહેલા એમને જ કેવું છે મને કે બાપુ આમના એક શિષ્ય ભરતદાસજી મહારાજ છે. આપણો આમના એક શિષ્ય આપણે મંદિરમાં એક ભરતદાસજી મહારાજ કરીને છે. આપણે એમને આપણે નિમી દઈશું. આવો મને સામેથી ફોન કરો. ના ના પણ એને તો તમારા ઉપર જ છોડ્યું હતું બાપુ. એવું ના છોડાય પણ એમાં શું છે કે તમારા ઉપર જ છોડ્યું હતું કે જે મને એમ કે આપણે ભગતના ગામના તમે જે રીતે કહેશો ને એક મિનિટ તો ઈ પ્રમાણે હું કરવા તૈયાર છું. મારું મંદિર ને દુધરેજ મંદિર છે. બરાબર છે. દુધરેજ મંદિર ઉપર છોડી દો હાલે? ના એ તો નો જ ચાલે. મારે મારા સંત ઉપર છોડવું જોઈએ ને. હા હા. એટલે આ રેવાદાસજીના સંતો છે એમને મને કેવું છે કે બાપુ એક ભરતદાસજી મહારાજ કઈ સંત છે અહીંયા નાયણદાસજી મહારાજ ના શિષ્ય છે. બરાબર છે. એમનો અધિકાર હું તો બાપુ ગ્રહસ્થી છું. પણ અમારા બધાની ઈચ્છા એવી છે કે આપણે ભરતદાસજી નિમે તમને કેમ યોગ્ય લાગે તો હા પાડ દે. પણ એમને કોઈ જાતની મને વાતો જ ન કરી. પણ એમાં શું છે કે આ પ્રમાણે કોઈ ચર્ચા જ નથી થઈ. એમાં શું છે કે છેલ્લે સુધી શું છે કે રેવાદાસજીને કોઈ સાથે કોઈ ચર્ચા જ નથી થઈ કે કેવી રીતે કરવું. સીધા ડાયરેક્ટ બધા અહીંયા તે દિવસે બધા ભેગા થયા છે અને હું હતો ને બાપુ પ્રસંગ પ્રમાણે આવવું જ પડે દરેક આપણે એટલે બધા આવેલા અને એની હું પોતે આમની ચાદર વિધિની અંદરમાં હું પોતે એમાં હતો. એટલે મને તો કોઈ વાંધો નથી. એટલે મને કોઈ વાંધો નથી. મને તો ભરતદાસજી મારા મિત્ર છે પણ જે સત્ય છે ને એની આપણે થોડી વાત છે. એટલે બાપુ તમે છે ને ખરેખર એકવાર તમે અનુભવી રેવાદાસજી સાઈના. હા બસ મને સામેથી ફોન કરીને કેવું છે બાપુ ચિંતા ન કરતા ભલે મહારાજજી દેવલોક થઈ ગયા છે તમારે જે થતું હોય દવા બવા કરતા રહેજો. પણ અહીંયા એક ભરતદાસજી મહારાજ એમના શિષ્ય તો મારી હાજરીમાં જ હતા પણ એ ફરે છે બધા અને આવી ગયા છે. અમે એમને તિલક વિધિ કરી દો ચિંતા કરતા નહીં તમતા. તો સામેથી મને એમને કેવું છે એની જગ્યાએ મારે કેવું પડતું હતું. હવે ત્યાં એક મારા ઉપર બીજાને પણ ફોન આવતો હોય ને એ જગ્યાનું શું થયું એ જગ્યાના મન તરીકે કોને નિમશો કે ફકરની ગાદી છે આ બધી મને ફોન તો આવતા એટલે મારે અમુક પાર્ટીઓ જપ્ત દેવો પડે. પછી મારે કુદરતી ભરતદાસજી મારા ધ્યાનમાં હતા એમના શિષ્ય કારણ કે અવારનવાર સાયલા આવતા. બરાબર છે. બાપુ ગુરુજીને મળતા. બરાબર છે. અને નાનદાસજી બાપુ પણ કહેતા મારા શિષ્ય એક બરાબર છે ભરત છે પણ એક ફરે છે સેવા કરે છે અને ત્યાં રહે છે પોતે. અને બીજું અમારા એવા લાલજીમાં જગ્યામાં સંતો ઘણા હોય તો બધા હરખાતું ન હોય એકબીજાની પ્રકૃતિ મળતી ન હોય તો નીકળી જાય છે. બરાબર પાછા આવી જાય. બરોબર ને અમારા બાપુના વખતમાં કેટલા નીકળી ગયા હતા. બરાબર. મારા સમયમાં એક બે નીકળી ગયેલા છે પાછા આવી ગયા. પણ પોતાનું જેમ નદી હોય તળાવ સમુદ્ર એમાં પક્ષી વચ્ચે બેઠું હોય સમુદ્રની ઓલામાં બરાબર છે નાવમાં પછી ઉડતું બધે ફરે થાકે કોઈ સ્થાન મળે નહીં પછી જગ્યા પર આવી જાય. આ અમારા સંતોને આવી નિયમ સંતો ફરતા ભલા. બરાબર છે. પણ એક કોઈ આવી અનિવાર્ય એવી સંજોગો બનાવ બન્યો ત્યારે આપણે એમને નિયમમાં પડે અને એમને બાકી વ્યવહારિક વાત એ ભાઈ શું ના રેવાદાસજી એ ભાઈઓ મળીને ઘટવીએ મને બે જણા કેવું છે બાપુ ચિંતા કરતા નહીં અમારા બધા તૈયાર છે અને ભરતદાસજીને આપણે નિમી દઈશું જ્યાં હશે ત્યાં અમે બોલાવી છે તમે ચિંતા કરતા નહીં. આજે કઈ જાતનું આરોન હોય સાધુ સંતો સમાજ ઉભો હોય ને આપણે કોઈની નિમી નહીં દઈએ તો શું કરશે? ખાલી તો ગાદી રખાય નહીં. આમ તો એવું છે નિયમ કે ઓલાને ઉપાડાય નહીં. બરાબર છે. બરોબર. એનો જે વ્યક્તિને તિલક કરે પછી એના નામે ઉપાડે. એમને પહેલેથી જ ફોન કરીને જાણ કરી દીધી ભાઈ નાયણદાસજી ભાઈ તમે આવી જાઓ ભલે તમે શિષ્ય છો પણ તમે ગ્રહસ્થી થઈ ગયા છો. ગાદીની છે પરંપરા ફક્કરની. મારી લાલજી માની ગાદી પરંપરા ફક્કરની. હવે મારી જગ્યાએ મારા ચેલા ગ્રહસ્થીને નિમો ને તોય નો આવી શકે તો બીજો આજે વિરોધ કરે કેસ કબાલા થાય સસ્પેન્ડ કરવો પડે. બરાબર છે. હાઈ પોઝિશન હોય. એટલે સાધુ સમાજ ની અંદર શું છે કે એમને મને વ્યવહાર કેવું છે ટ્રસ્ટી તરીકે કે બાપુ હું તો ગ્રહસ્થી છું શિષ્ય છું નાયણદાસજી બાપુનો પણ હું ગ્રહસ્થી થઈ ગયો બાપુ હું ગાદીનો અધિકારી ન થયું સેવા કરીશ બાપુ. પણ એક ભરતદાસજી મહારાજ કરીને છે બરાબર. જો તમને ખ્યાલ ન હોય તો મગજમાં તો આપણે એમને બોલાવીને આપણે એમને તિલક વિધિ કરીશું. આ એમની ફરજમાં આવે. પણ બરાબર છે. હવે બાપુ ના તમારી વાત સાચી. પણ હવે એવું છે બાપુ હવે એને એવું છે કારણ કે એને એવું છે કે બાપુ એ જરાક ઓલું બોલાવી નિકાલ બસ એટલે એને બસ ઘર જ છે ને બસ એટલે હું મંદિરેથી મારા સાયલા મંદિર અનાજ છે જે જોઈતું એ મોકલું છું. ના મને ખબર છે. લાવે ક્યાંથી? ના સાચી ટ્રસ્ટીઓને પગાર એ બધા ચૂકવા જોઈએ ને. મારે અમુક પૈસા મેં મોકલાય પૂછા. ના મને ખબર છે ને મને ખબર મારી ફરજ હું એનો ચેલો છું. આ જગ્યાનો ચેલો છું. ચેલા જ હતા. મારી ફરજમાં પહેલા
અડધી રાતે 50 ડબ્બા કે મોટો ભંડારો કરો ને 5-6 લાખ 25 લાખ વાવો તો હું વાપરી શકું, મારે વાપરવા જ પડે મારા ઘર, હું નહીં કોણ વાપરશે, બીજા તો એકદમ નો આપે પૈસો, સેવક સમાજ પાસે રૂપિયો ન હોય, એકદમ નો, અમારી પાસે હોય એટલે મેં વાપરી શકું. ના ના સાચી વાત. પણ તમે બાપુ એકવાર છે ને તમે રેવાદાસજીને તમે ચિંતા ન કરતા, બસ બસ પરિણામ સારું આવશે. બસ 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 આ તો ઘરનો જ પ્રશ્ન છે ને આપણે એટલા માટે આમાં શું છે, પ્રશ્ન આપણા ઘરનો છે. અને માટી માધ્યમ રાખીને જે તમે મારી પાસે વાત કરી મને બહુ આનંદ આવ્યો. પણ એટલા માટે સાહેબ તમે બહુ સરસ વિવેકથી મારી હારે વાત કરો છો. ના ચોક્કસ બાપુ, કારણ કે અમને પોતાના માની થાય વાત. હા કે ઘણી વાર તકલીફો પડતી હોય એકબીજા. ના 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 હું તો છે ને બાપુ મને વાત કરી ને ત્યાં આપણે હવે એ પ્રસંગ જુદો. ના ના બરાબર, પણ આપણે તરત જ આપણે ના ના નો જ લાગે, ભેગા થાય. ના 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 સાચી વાત સાચી વાત. ના 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 બરાબર બરાબર છે. આપણે ત્યાં જ રાખીશું. ના 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 આ ઘર કે ચોક્કસ આના લગ્નમાં આવ્યા છે, બરાબર. ઓલાના લગ્ન એના ગીત ગવાય. ના ના એમાં આના લગ્ન ગીત બરાબર બરાબર છે. એટલે તમે બસ એટલે ટૂંકમાં હવે તમે રેવાદાસજીને એકવાર તમે બોલાવી થઈ જશે, એનું પરિણામ અવરું આવી જાય તો પછી અમે નિમિષું છે ને તમે ચિંતા ન કરતા. બસ 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 એટલે શું છે, બસ બસ આપણે શું છે, આપણે તો જો આપણે એને સમજો મહેનત કરી બધું ભેગું કર્યું. હા આ પ્રશ્ન રસોઈ આપી સમતોન ભંડાર જે જમણવાર થઈ ગયો, એ પછી 2 મહિના સુધી અમે સતત રેવાદાસ મહારાજ હા એટલે કે હું, અરે તમે પાટીદાર સમાજ, અમારો પાટીદાર સમાજ અમારો નથી, આવું કેમ બોલો છો તમે કે હું એ સમાજ છોડીને તમારો ભેગો ના આવી શકું? એવું બોલાય ના ના, પણ હવે બાપુ એમાં શું છે કે તમે અહીં રોટલા ખાધા, તમારી વાત પણ હવે અહીં રોટલા ખાધા હોય અને હું એમ કહું કે હું મારા સેવકોને મૂકીને અહીં ન આવી શકું, એ બોલાય એમ નથી. ના ના ના, પણ હવે તમે એને બોલાવી. ના ના, એટલે હવે તમે બાપુ ભલે જે ટ્રસ્ટીઓ છે મારી જગ્યા પહેલા કે હું તમારી પડખે એવું બોલું છું, એની જગ્યા એટલે બેની પડખે બેવા જાય, એટલે ભલે એ આપણા જ છે, એ પારકા માણસો નહીં, પણ વ્યવહારિક કેમ કહેવાય કે બાપુ તમે કહેશો અમે બધા કરીશું, કે બધા ટ્રસ્ટીઓ તમારી ભેગા જ છે, આવું બોલું છું. ના ના, એ તો આમાં શું છે ભાઈ, જો થોડું ઘણું ભૂલ બધું થતું હોય, હા ખાતી હોય, એટલે આમાં શું છે કે ખરેખર જો આજે ભરતદાસજી આજે એને 12-15 વર્ષ થયા, આજે એને જો અહીંયા આટલો મોટો એને ફાળો આપ્યો છે. જે દિવસે જે બાપુ બીમાર હતા ને તે દિવસે ભરતદાસજી આ સંસ્થાને ટકાવી રાખી છે, એટલે ભરતદાસજીને આપણે તમે નિગ્લેક્ટ આપણે કરી જ ન શકીએ. હું આજે એક પત્રકાર, તટસ્થ પત્રકાર તરીકે કહું છું કે ભરતદાસજીને એનો વહીવટ સોંપવો જોઈએ, અને તમને ગુરુ ગાદી દેવી જોઈએ ને દેવી જ જોઈએ. બોલો, આ હું એક તટસ્થ પત્રકાર રીતે કહું છું સાહેબ. તમારી ઈચ્છા રઘુનાથજી પૂરી કરશે ને બધું. બસ ભાટી ટીવી ની અમારી સાહેબ, અમારી છોકરો અમારા ઘરનો જ છે. બસ દીકરા છે. બસ એટલું થોડું બતાવ્યું જરા. ના એ ભલે બતાવો તમે, એની અમે કઈ વાંધો નહીં. આ બધા છે ને મૂળ સાધુમાં છે. ના ચોક્કસ અમે સાધુ થયેલા છે. હા બરાબર છે. એટલો ફેર આમના વિવેક કે સંસ્કાર જે હોય એ બધું કઈ મરમ નો નીકળે. અમે અમારી જાત ઉપર છીએ. આનો બધા મૂળ પાયાના સંતો, પાયો એટલે મૂળ પાયાના. જેમ બ્રાહ્મણો કેમ પાયાના કહેવાય, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, એમ એ મૂળ એક સાધુનો જે તે જમાનામાં થયેલા. અને જેટલા સાધુઓ રામાનંદાચાર્ય મહારાજમાં હતા ને પ્રયાગરાજ ની અંદર, એ બધા બ્રાહ્મણો જ હતા. ના સાચી એટલે એ લોકો રામાનંદી કહેવાય. અને આમાં થશે શું સાહેબ, રેવાદાસજીને જો તમે આમાં સાથે પાછા સાંકળશો ને સાહેબ તમારે તો સોનામાં સુગંધ. કારણ કે પટેલો જે છે ને, જો ભલે હું તમને માનું છું, તમે સમજ્યા કે નહીં, હું ભરતદાસજીને નથી માનતો, તમે આવો ને એટલે હું તમારી માય આવું. એટલે રેવાદાસજી આવશે ને તો આ સંસ્થા પછી આપણે જીવન થશે, અને ખરેખર બસ આ એમ એટલે વધુ જીવન થશે. આપણે તો આપણે એવું છીએ. હા એ ચિંતા ન કરે. બસ ચલો, થેન્ક યુ, આભાર. નકી જય. દર્શક મિત્રો, આજે આપણે ભગતના ગામના મહંતશ્રી પણ આવ્યા છે, અને આજે એક સરસ મજાની વાત પણ એમને મૂકી છે, અને રેવાદાસજીને પણ ન્યાય મળશે અને ભરતદાસજીને પણ ન્યાય મળશે એવી બંનેને સંતુલન રીતે રાખવાની બહુ સરસ મજાની વાત કરી છે. એટલે અમે એક ભાટી ટીવી વતી અમે પણ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે સરસ મજાની જે આજે રઘુનાથજી મંદિર જે એક ગુરુગાદી છે, એ ગુરુગાદીને પણ માટે થઈને તમે ચિંતા વ્યક્ત કરી છે, એ બદલ ભાટી ટીવી પણ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. બોલો રઘુનાથજી મહારાજ કી જય. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ ધારો કે રેવાદાસજીના ઘરે આવ્યા છીએ, કારણ કે આજે ભગતના ગામના મહંતશ્રી પણ આવ્યા હતા, એમને પણ થોડો ખુલાસો કર્યો છે, અને ખુલાસો આપણે જે છે એ રેવાદાસજીને પણ સંભળાવ્યો છે. એટલે એના અનુસંધાનમાં પ્રતિક્રિયા શું આપવા માંગે છે રેવાદાસજી, એ આપ જરા કહેશો અમને? જય સિયારામ.
સરસ ભાટીભાઈ હા. એક આ સનાતન ધર્મના જે નેજા પવિત્ર રહે એના માટે પ્રયાસો કરે છે. હમ. મારી આપ સૌને ખાસ નમ્ર અપીલ વિનંતી હા કે બાપુએ પણ એક સરસ વાત કરી, હા જો કે એની વાતમાં હું કાયમના માટે સંમત જ હોઉં, વાહ ભાઈ વાહ. પણ છતાં હા બાપુ મને થોડુંક એક વસ્તુ કહું બાપુ આપને કે આપનો મેં સૌ પ્રથમ કોન્ટેક્ટ કર્યો હતો. બરાબર છે. આપ ત્યારે હોસ્પિટલમાં હતા, હા બાપુએ જ્યારે શરીર છોડ્યું ત્યારે હા આપે જાનકીદાસજીની સન્મુખ મધ્યસ્થ બનાવીને આપે એવું કીધું કે અત્યારે જે કઈ સ્થિતિ છે હા એને તમે સંભાળો, બરાબર અને છે. સંભાળો પછી હું મારી રીતે સ્વચ્છ થયા પછી નિર્ણય લેશું. આવું આપે હોસ્પિટલમાંથી મને કીધેલું. બરાબર. અને જાનકીદાસજી બાપુ આવ્યા, એને બધું સુકાન સંભાળ્યું, હા. એની યોગ્યતા પ્રમાણે એને ગોઠવણ કરી કે ભાઈ હવે આવતા દિવસોમાં હું પણ સમજી શકું છું, હું ગ્રસ્ત છું, મંથની અપેક્ષા હોય જ નહીં મારી. બરાબર છે. અને 31 તારીખે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે પણ મારી તો એક પવિત્ર ભાવનાથી મહંતાઈની હતી જ નહીં, હા હા આ જગ્યાની અથાગ સેવા માટેની જ ભાવના મારી હતી, હા અને એને જાળવી રાખવા માટેના જ પ્રયત્નો હતા. બરાબર છે. પણ છતાંય આપે પછી તો લંડન વ્યા ગયા, આખો કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી હા. આપ અમને મળ્યા નહીં. પછી તો ફોન ઉપર આપની સાથે ચર્ચા ન થઈ. હમ. બીજા નંબરમાં ભરતદાસજી મારા ગુરુભાઈ છે, અને મારા માટે કોઈ ઉપદ્રવ હોય એવું કઈ મારા મનમાં કોઈ હતું જ નહીં. એને બરાબર. ફોન કરીને મેં જ તેડાવ્યા છે. વાહ. પૂછો ભરતદાસજીને, એને મેં જ તેડાવ્યા. હા. પેલો ફોન મારો જ ગયો છે, ને મેં જાહેરમાં આપને તેથી કીધું કે ભરતદાસજીને તો મેં જાણ કરી કે આવું આપણા ગુરુભાઈનું દેહાંત થઈ ગયું છે. અને એ સમયસર તે દિવસે પહોંચાય પણ ખરા. બરાબર. પછી એ સમયે કઈ આ મહંતની આ કોઈ ચર્ચા અમારે થઈ જ નહીં. બરાબર. અને ન થઈ ત્યારે અમે વચ્ચેનો રસ્તો એવો કાઢ્યો કે ભાઈ અત્યારે આપણે જે કામ ચલાવો છે એનો રસ્તો કાઢી. બરાબર. અને બાપુ આવ્યા પછી અત્યારે 13માની અંદર કોઈ ચદરવિધિ કે મહંતાઈનો કોઈ પ્રશ્ન છે જ નહીં. હમ. આ 13 દિવસનો વિધિ અમારે કંઈ કરવાનો થતો જ નહોતો. બાપુની બીમારી પાછળ અમે થોડા પરેશાન હતા. અચાનક વ્યા ગયા બાપુ, એની પણ અમને ચિંતા હતી. અને આવા બધા નિર્ણયો આપ પણ બહાર હતા, ન લઈ શકી. એટલે અમે વચ્ચે કેવલ 13માનો વિધિ પૂરો કરી અને ત્યાર પછી આપણા સૌને આપ સૌને બધાને બોલાવી આપણા જે નીતિ નિયમ અનુસાર આપણા જે મહંતો છે, આપણા ગ્રાઉન્ડના, આપણા ઝાલાવાડ વિરક્ત મંડળના, જેની અંદર શ્રી મહંતો આપણા બધાને સાથે બેસી અને આપણે ચર્ચા કરી અને પછી એને આગળ લઈ જવાનું હતું. પછી તમે ભરતદાસજીની પસંદગી કરી હોત તોય અમને તકલીફ નહોતી, તમે કોઈને આપ્યા હોત તોય અમને કોઈ તકલીફ નહોતી. અગર તો આપે પોતે વિચાર્યું હોત કે જ્યાં સુધી આપણે યોગ્યતા ન મળે ત્યાં સુધી આ સંસ્થાનું સુકાન હું સંભાળીશ તોય પણ યોગ્ય હતું, કારણ કે તો વિશેષ સારું હતું. કારણ કે પણ હવે આપે કોઈ જાતનું અમારી સાથે ફોલો થયો નહીં. બરાબર. બીજું, જે દિવસે અમારો નિર્ણય લેવાનો એ પહેલા 7 તારીખે અમારી એક વાંકાનેર સાધુ સમાજ અને સેવક સમાજની વચ્ચે આ એક મિટિંગ થઈ બરાબર. કે આપણે આવતા દિવસો માટે શું કરશું. હવે હમ. બાપુ હાજર નથી ને આપણે અટાણે તો આ નિર્ણય તો લેવો, અને સંસ્થા કાલે ઊભી રહી જાય તો બરાબર નથી. હા અમે જેની અંદર આજે 50 વર્ષથી યોગદાન આપી રહ્યા છીએ, દીપકભાઈ છે, જીવરામદાસ છે, અમે બધા સાથે મળીને આ સંસ્થાને, બાપુની 13 વર્ષની બીમારી હતી, પથારી વસ હતા, છતાં બાપુ આપે જાણો જ છો ને, હા છતાં અમે આપને અવારનવાર કહેતા કે આ પધારો, આનો કોઈ પણ નિર્ણય લો, હા. પણ ન લેવાનો નિર્ણય. અને અચાનક બાપુની વિદાય થઈ ગઈ અમારી વચ્ચે. બરાબર. એટલે આખરી નિર્ણય માટે તો અમે તમારા ઉપર છોડેલું હતું, પણ છતાંય જે સમય આવ્યો તે પણ વચલો રસ્તો કાઢવા માટે સાધુ સમાજ, રામાનંદી સાધુ સમાજ, જે કોઈ બહાર આપ ટીવી આ બધી ચેનલોમાં સાંભળ્યું જ બરાબર હશે, છે. મોબાઈલ દ્વારા ફરતું થઈ ગયું હતું, આમ છે હા. તેમ છે, બીજું કાંઈ બોલવું નથી મારે. હા. પણ ઘણા બધા ઉપદ્રવો ઉભા થયા, એની વચ્ચે આ સંઘર્ષ આવી ગયો. હા સંઘર્ષને લઈને બધા લોકોને ખ્યાલ નહોતો કે રેવાદાસજી કોણ છે, જીવરામદાસજી કોણ છે, હોલા કોણ છે, ગઢવીભાઈ કોણ છે, કોણ શું છે, કોણ સંસ્થામાં ક્યાં ભોગ કેવી રીતે આપે છે, કેવી હા. રીતે, આ કોઈને કાંઈ બીજી ખ્યાલ નહોતો. બરાબર. બસ એક જ ઉપદ્રવની અંદર લોકો બધા ફસાઈ ગયા. હમ. અને 11 તારીખે અમે 8 તારીખે એક નિર્ણય લીધો હતો. હા. 7 તારીખને અમે જે મિટિંગ કરી એમાં વાંકાનેર રામાનંદી સાધુ સમાજના સંતો પણ હતા, અમારો સેવકગણ પણ હતો. બીજા નંબરમાં અમે ટ્રસ્ટીઓ 4 છીએ. હા. 2 હજી એની કોઈ ઓલાના હિસાબે નથી ચડ્યા ને કે 4 ટ્રસ્ટી છે અમે, બરાબર પણ છે. છતાંય અમે 2 ગણતા હોય તો 2, અમે 6 4 અંદર. હા હા બરાબર. હવે બધાની સંમતિ પ્રમાણે એવો નિર્ણય લીધો કે બાપુ ગાદી છે એ વિરક્તિની છે, હા. અને મેં એને પ્રેમથી સ્વીકાર્યું હતું. હમ. મેં 31 તારીખનું મારું સાંભળો, અને આપની ચેનલમાં જ હું બોલ્યો છું. કીધું હા, 31 તારીખે જ્યારે જાનકીદાસ બાપુએ જ્યારે મને કીધું કે ભાઈ આ હવે બાપુએ કીધું છે ને સંભાળો, એટલે મેં એમાં સ્પષ્ટતા કરી હા, કે સંભાળું છું ચોક્કસ, પણ હા. જગ્યાની મહંતાઈ નહીં, હા. મહંતાઈ તરીકેની જવાબદારી સંભાળું છું. જ્યાં હા. સુધી આ સ્થાન મારું ગતિશીલ બરાબર ન બને ત્યાં સુધીની બધી સંપૂર્ણ જવાબદારી મારી, બરાબર. કારણ કે વર્ષોનો અનુભવ છે મારો, હા. સેવકનો અનુભવ છે મારો, બરાબર છે. સમાજની વચ્ચે બેઠો છું હું. હા. એટલે આ બધું જે મારા અનુભવને લઈ અને મેં સ્વીકાર્યું, પણ સ્પષ્ટતા કરી હતી મેં
31 તારીખે, પણ છતાં 7 તારીખે આ પ્રશ્ન આવ્યો બધાની વચ્ચે, કારણ કે કોઈ સમજ્યું નહીં અને એમનું બધું ઉપદ્રવ જ હાલ્યું અને ઉપદ્રવનો સંઘર્ષ પેદા થયો. સંઘર્ષને મટાડવા તેથી રાત્રે અમે સાથે બેઠા, ભરતદાસજી પણ મારી સાથે બેઠા હતા. અમે બધાએ નિર્ણય લીધો કે બોલો અત્યારે આ ગાદી માટે થઈને તમારો ઉપદ્રવ જે કાંઈ વિચાર છે એને હું એક ઉપચારિક, જ્યાં સુધી અમે નિર્ણય ન લઈ ત્યાં સુધી અમારી સાથે જે અમારા એ પૂર્વના એ પણ શિષ્ય હતા નાનદાજી મહારાજ, સરજુદાજી મહારાજ અત્યારે બરવડા મંદ છે, એ પણ મારી સાથેના શિષ્ય છે રઘુનાથજી મંદિરના, એ શિષ્ય જ હતા અને બીજા અત્યારે મહંત છે પોતે. એટલે કામ ચલાવો અમારી વ્યવસ્થા રૂપે અમે એને શાસન આપ્યું કે ભાઈ જ્યાં સુધી અમે બધા નિર્ણયો ન લઈ ત્યાં સુધી સરજુદાજી બાપુ આપ મધ્યસ્થ બની મહંત તરીકેની જવાબદારી સ્વીકારો, સંસ્થાની તમામ જવાબદારી અમે સ્વીકારશું. આ રીતે અમારી ચર્ચા ને બહાલી મળી, બધા સંતોએ, સેવકોએ, ટ્રસ્ટીઓએ અમારે બધાની સંમતિ મળી, એને આગળ ગતિ આપી દીધી. પછી તો અમારા મનની અંદર કોઈ વસ્તુ હતી જ નહીં, સદરવિધિનો કોઈ પ્રશ્ન નહોતો, કોઈ આ નહોતું. બાપુ સાહેબ પણ અમને ખૂબ કહેવરાયું. બાપુ સાહેબ બહાર હતા, બાપુ સાહેબ આવ્યા, એને પૂછ્યું કે આપણી સંસ્થા, બાપુ સાહેબ સાથે મારે ચર્ચા થઈ કે બાપુ સાહેબ આપણે અત્યારે આ નિર્ણય આવો લેવાનો છે, એમાં ગાદી આપવાની કે આ કોઈ છે નહીં. પછી જ્યારે આપણે સંતો મળશે આપને પણ બોલાવશું, આપણે બધા સાથે બેસી અને મહંતની વરણી કરી અને પછી ભંડારા વખતે આપણે એની યોગ્યતા જે હશે એ પ્રમાણે ઘોષિત કરશું. પણ ત્યાં સુધી આ સંસ્થાને આપણે બધા સાથે મળીને ચલાવશું. આવી ચર્ચા થઈ. પણ આ 11 તારીખે 12 તારીખે અમારો પ્રસંગ હતો. જે સંતો અમારા વિરક્ત મહામંડળના જે સંતોને અમે નિમંત્રિત કર્યા હતા એ કોઈ ગાદી હિસાબે નહોતા કર્યા. આ જે સંતો હતા એ તો મારા નિમંત્રણથી મને બહુ ખ્યાલ નથી. આ સંતોને કેવી રીતે નિમંત્રણ આપ્યા છે આ મંડળમાં પણ અમે નથી, ક્યારે અમારી સંસ્થાની અંદર અમે ક્યારે એને અતિથિ રૂપે બોલાવ્યા પણ નથી, ક્યારે અમે પણ એમાં ગયા નથી, કારણ કે હું તો વર્ષોથી આ લોકોની સાથે છું. હા, એક અમારા વાસુદેવાચાર્યજી, અમારા જગતગુરુ, એ અમારા માટે અમારું સર્વસ્વ છે અને એ પધાર્યા ત્યારે એને તો મને એવી જ ઘોષણા કરી કે બાપુનું દેહાંત થયું છે અને હું એમના તમારા મોઢા સુધી આવું છું, લોકિકે આવું છું. આવો 11 તારીખે એના દિવસનો પ્રશ્ન મારી સામે આવ્યો. મેં આદરથી સ્વીકાર્યું, પધારો બાપુ, સમય હોય તો આપ રોકાજો, આવતીકાલે મારે 84 છે અને સંત ભોજન છે, સેવકો સમુદાય સાથે એક બાપુની પાછળ જે અમારાથી થશે એ કરશું, બાકીનો કાર્યક્રમ મોડો રાખ્યો છે. આવી ચોખવટ સાથે મારે ચર્ચા થઈ. પણ 11 તારીખે આ બધો ઉપદ્રવ થયો. એમાં ઉપદ્રવ થયો છતાં મેં તે દિવસે સાંજે મધ્યસ્થ દુર્ગાદાજીને છોડી દીધા. મને ખબર નથી કે દુર્ગાદાજી બાપુ લગ્નથી આવી ગયા, આવીને હોસ્પિટલમાં છે. પણ હવે દુર્ગાદાસજી ધારો કે બાપુ એના સહમતિથી અત્યારે ભરતદાસજી અત્યારે ગાદી ઉપર છે, બરાબર છે. હવે ધારો કે એને તમે એવું પણ કીધું કે ભાઈ હવે અમે એને એક્સેપ્ટ પણ અમે કરીશું ભરતદાસજીને અને એને અમે ટ્રસ્ટીમાં પણ લેશું, તો તમે એ કઈ રીતે એને લેશો ને તમારું શું હવે પછીનું રિએક્શન હશે? આમાં અમારા સેવકો, સેવક વગેરે જગ્યા નહીં ચાલે. બરાબર છે. આજે વર્ષોથી જે આજે આ સેવક સમુદાયની સાથે હું બેઠો છું, અમારે કોઈ ઉપદ્રવ નથી, સેવકોને કોઈ તકલીફ નથી. પણ જે એને થોડી વિચારધારા રજૂ કરી એના આવેશમાં આવીને સેવકોને એમ કે મારે સેવકો નથી જોતા, એમને પણ આ નથી જોતું. હવે ધારો કે આપણે ભગતના ગામના મહંત શ્રી હવે તો આપ તમારી સાથે બેસીને આપણે બધા સાથે બેસીને હવે કંઈક એનો ઉકેલ લાવીએ તો તમારું લાવવો તો લાવી શકાય. સેવકોને બોલાવી લો, ટ્રસ્ટી તો અમે છીએ જ. મારા સેવક જે છે એને બાપુ પોતે મધ્યસ્થ બને તો બાપુનું કોઈ અપમાન નહીં કરે. બાપુ જે નિર્ણય લેવા માંગશે એ લેવાઈ જશે. સંસ્થાની જે જવાબદારી અમે નિભાવતા હતા એ પણ પાછી અમે નિભાવશું. ગાદી ઉપર એને બેસાડવા માટે બધા સેવક સમુદાયની સાથે સંમતિ મળી જાય તો કોઈ તકલીફ નથી. અમને શું તકલીફ? કોઈ તકલીફ નથી. બાપુ મધ્યસ્થ બનતા હોય તો બાપુનું કોઈ અપમાન નહીં કરે. પણ બાપુએ આ મહેનત કરવી પડશે, બધા સેવકને સાથે બોલાવી અને મીટિંગ કરવી પડશે. મને એક ને કેમ, હું તો તૈયાર જ છું. જો મારા માટે એ સ્થાન છે, મારું ગુરુ સ્થાન છે અને મારા માટે મારું લોહી રેલાયું છે. મારે તો એક જ ઈચ્છા છે કે મારું સ્થાન હું છું ત્યાં સુધી, મારું શરીર છે ત્યાં સુધી એ સ્થાન ગતિશીલ રહે, બસ. બરાબર છે. મારી આ સિવાય કોઈ ભાવના નથી. પણ સેવકને સાઈડમાં રાખી, પરિવારને સાઈડમાં રાખી નહીં ચાલી શકે. એમને સેવકોને પણ આપણે બોલાવશું. ધારો કે તો જો ધારો કે આપણે ભગતના ગામના મહંતશ્રી હોય, તમે હો, તમે સેવકો જે કહો છો એને આપણે બધાને બોલાવીએ અને બધાની વચ્ચે આપણે ધારો કે ભગતના ગામના મોહનશ્રી આપણે સમજાવે અને ધારો કે બધી જે તમારી જે કઈ વાત હોય એ પણ થોડીક વેગવંતી તમે સ્વીકારે ને એમની જે કઈ થોડી વાત છે એને પણ આપણે એક્સેપ્ટ કરીને જો આ જગ્યાને પાછી પુનઃ જીવંત એટલે પ્રગતિશીલ થાય
તો એવું થાય તો તમે એમાં સહમત છો કે હા કેમ? કેમ ને સરસ જો જગ્યા બની ત્યારે બધાને સાથે મળી સેવક સમુદાય સાથે બાપુ જો રસ્તો કાઢતા હોય તો હા. અમને તો બધા ખુશી છે. અમે તો એક જ અપેક્ષા રાખી છે હા. કે 65 વર્ષ સુધી છબીરામદાસજી મહારાજે આનું જે હા. ગાદી ઉપર બેસી હમ. અને આરોગ્ય તો જ્યાં સુધી હા. સારું હતું ત્યાં સુધી તો આ જગ્યાને બહુ પોતે મહેનત કરી છે. હા હા અને જ્યારે શરીર બગડ્યું ત્યારે ભગવાનની કૃપાથી હું એની સાથે આવી ગયો હા, હા. અને એની સેવાનો મને પણ મોકો મળ્યો બરાબર છે. ભગવાનની કૃપા દ્વારા. હા હા એ અવસર મળ્યો. પોતે શરીરથી થોડાક નાસીપાક થઈ ગયા, હા. પણ અમારી અપેક્ષા થોડીક એવી છે કે ઈ ગાદી ઉપર આવે ને કોઈ શિષ્ય ઉત્તરાધિકારી હા. તો અમે બે ગુરુભાઈ, હું ભલે ગ્રસ્ત છું, હા. એને પૂરો મદદરૂપ બની, પણ એ ગાદી ઉપર જે લાવીને ઈ છબીરામદાસજી મહારાજના શિષ્ય તરીકે અમને કોઈને બેસાડીને તો વધારે દીદીપ્યમાન લાગશે. એવી સેવકોને અમારી થોડીક એવી અંતરની ઈચ્છા કરી કે ભાઈ આવું બને તો વધારે સારું, કે જેનું પદ છે એ જાય નહીં. બાકી તો દુર્ગાદાસજી બાપુ જે નિર્ણય લે ને એ અમને પછી માન્ય હોય. સેવક સાધુ સંપ્રદાય બધા સાથે બેસી અને નિર્ણય લેતા હોય તો અમે કોઈ એને ઠુકરાવત ન જ માંગીએ. એ કોઈ અમારા છે, એ કોઈ બીજા તો નથી. અને અમારા માટે તો એના માટે અમારું ગૌરવ છે. હા. અને એ સ્થાન આજે વિશ્વવિખ્યાત સ્થાન છે, નાનું હા. નથી. અને એનું આ ગુરુ સ્થાન છે હા. અને એમાં અમે સેવા કરી છે ત્યારે અમારું તો ગૌરવ હોય. જો આ દુર્ગાદાસજી બાપુ, નમસ્કાર. તમારા ચરણોમાં ફરી હું વંદન કરું છું, કારણ કે તમે જે વાત કરી છે એ જ વાત મેં જો અહીંયા રેવાદાસજીને પણ કરી છે. અને તમે એવા વ્યક્તિ છો કે તમે ભરતદાસજીને પણ તમે કહી શકો છો અને તમે રેવાદાસજીને પણ કહી શકો છો. અને જે આમનો સેવક સમુદાય જે છે એને પણ તમે સમજાવી શકો છો કે આ વસ્તુ આવી રીતે છે. તો હવે પછીની અંદરમાં જો તમે કહેતા હોય તો આપણે રેવાદાસજીને પણ આપણે બોલાવીએ અને જે સેવક ગણ જે છે, જે રેવાદાસજી કહે છે એ સેવક ગણને પણ તમારી રૂબરૂમાં બોલાવીએ અને તમે એ રેવાદાસજીને પણ તમે સમજાવો અને જે સેવક ગણ જે છે એને પણ જો સમજાવો અને આ નિરાકરણ તમારા દ્વારા 100% આવી શકે એમ છે એવું રેવાદાસજી પણ અત્યારે કહે છે. અને મને પણ વિશ્વાસ છે કે આ જો તમે રેવાદાસજી બાપુ તમે આમનો ઓલું કરશો તો તમે ખરેખર એક યોગ્ય કાર્ય થશે. કારણ કે અત્યારે જે આ ડામાડોળ સ્થિતિ જે છે એને ફરી ચેતનવંતી થશે અને તમને જશ મળશે. કારણ કે તમે પણ લોકસેવાના અને એક ધારો કે આ સંસ્થાના તમે પણ મોભી છો. કારણ કે જો રેવાદાસજી કહી રહ્યા છે કે એ જે ભગતના ગામના જે મહંત જે છે એ અમારા માટે શિરોમાન્ય છે, એટલે તમે શિરોમાન્ય છો તો એક વખત તમે રેવાદાસજીને બોલાવો, સેવકગણને બોલાવો અને એવું હોય તો ભાટી ટીવી વતી હું પણ આવીશ અને આપણે બધાને સમજાવી અને આ વાતને આપણે પૂર્ણવિરામ તરફ લાવવા માટેનો અમારા પ્રયાસ છે. જો મારી વાત તમને સારી લાગતી હોય તો મને તમે ચોક્કસ જણાવજો. અને ભાટી ટીવીના દર્શક મિત્રોને પણ મારી વિનંતી છે કે આ એક કાર્ય પૂર્ણ થતું હોય તો તમારા પણ જો કોઈ સજેશન હોય તો પણ અમને જણાવજો. કારણ કે વાંકાનેરની સૌથી મોટામાં મોટી જે લાલજી મહારાજની જે ગુરુગાદી જે છે એ જે ગાદી જે છે એ આપણે અવિરત બરકરાર રહીએ અને પ્રગતિશીલ રહીએ એવા ભાટી ટીવીના પણ પ્રયાસો છે. અને આપણે એક આવા સ્તુત્ય કાર્ય માટે આપણને એક રેવાદાસજી અને બાપુ સાથે પણ ચર્ચા કરી છે અને આ અમારી ચર્ચાના અંતે એક સારો નિરાકરણ આવે એવી પણ અમારી અભ્યર્થના છે. જય હિન્દ.